આપણે સ્ટ્રેટેજી એનાઉન્સમેન્ટમાં પ્લાન્ટ બ્રીડિંગ વાળો જે ટોપિક છે ડિસ્કસ કરવાના છીએ. તો પ્લાન્ટ બ્રીડિંગ એટલે વનસ્પતિ સંવર્ધન જે છે એની શરૂઆત એમ તો વર્ષો પહેલા થઈ હતી અને એનાથી આપણે ફૂડ પ્રોડક્શન જે છે એની અંદર ઇન્ક્રીમેન્ટ કર્યું, એટલે કે ખોરાકનું ઉત્પાદન, અન્ન ઉત્પાદનમાં વધારો છે. બટ આ પ્લાન્ટ બ્રીડિંગ કેમ જરૂરી છે એના માટેનું ઇન્ટ્રોડક્શન સમજીએ કે કન્વેન્શનલ જે ફાર્મિંગ હતું, ટ્રેડિશનલ ફાર્મિંગ જે હતું, કન્વેન્શનલ ફાર્મિંગ can only lead or can only yield a limited biomass that will serve as food for humans as well as animals. In short, conventional farming જે હતું, પરંપરાગત રીતે જે ખેતીવાડી થતી હતી એની અંદર એવી વ્યવસ્થા હતી કે કન્વેન્શનલ ફાર્મિંગ થી ફક્ત લિમિટેડ એટલે કે મર્યાદિત માત્રામાં જીવભારનું ઉત્પાદન થાય છે. મર્યાદિત માત્રામાં જીવભારનું ઉત્પાદન થવાના કારણે શું થતું હતું, પ્રાણીઓ અને મનુષ્ય જે છે એના માટે ખોરાક એકદમ મર્યાદિત જથ્થામાં મળે, એકદમ લિમિટેડ અમાઉન્ટમાં મળે. તો ઓછા પ્રમાણમાં ખોરાક મળતો તો એ રીઝનથી ખોરાકનું ઉત્પાદન અથવા અન્ન ઉત્પાદનમાં વધારો કરવાની જરૂરિયાત હતી. અને એના માટે શરૂઆતમાં શું કરવામાં આવ્યું કે બેટર મેનેજમેન્ટ પ્રેક્ટિસિસ વ્યવસ્થાપન કર્યું. બેટર મેનેજમેન્ટ પ્રેક્ટિસિસ as well as increase in acreage can increase yield, but only to a limited extent. આનો અર્થ શું છે? શરૂઆતમાં આપણે એવું કીધું કે જે સામાન્ય કૃષિ પદ્ધતિઓ હતી, કન્વેન્શનલ મેથડ્સ હતી, પરંપરાગત જે ખેતીવાડી હતી, એના કારણે તો પશુઓ માટે પૂરતો ખોરાક નહોતો મળતો, મનુષ્ય માટે પણ અન્ન ઉત્પાદન ઘટી પડતું, અછત થતી હતી, તંગી રહેતી. ત્યાર પછી આપણે શું કર્યું કે ભાઈ બેટર મેનેજમેન્ટ પ્રેક્ટિસિસ આપણી પાસે જેટલા પણ રિસોર્સિસ હતા, સ્ત્રોતો હતા, એનું આપણે વ્યવસ્થાપન સારી રીતે કર્યું. ખેતીલાયક જમીનમાં વધારો કરવા પ્રયત્ન કર્યો, મતલબ કે જંગલો છે એને હટાવી અને સાફ કરી ત્યાં ખેતીવાડી શરૂ કરી, જેથી વસ્તીના પ્રમાણમાં આપણે ખોરાકનું ઉત્પાદન વધારીએ, અન્ન ઉત્પાદન સુધારીએ. Still, it can increase yield but only to a limited extent. એનાથી તો ફક્ત થોડોક જ વધારો છે, હજુ પણ ઘટતો હતો. અને તમે જાણો છો આઝાદીના સમયથી માનવ વસ્તીમાં તો વધારો થતો જ ગયો. તો ખોરાકની જે ડિમાન્ડ હતી એ વધતી ગઈ. એને પહોંચી વળવા માટે આ બેટર મેનેજમેન્ટ પ્રેક્ટિસિસ અથવા તો જે એકરેજ હતું, એકરેજનો અર્થ છે ખેતીલાયક જમીન. ખેતીલાયક જમીનમાં વધારો કર્યો, પણ હવે પછી જેટલી છે એટલી જ ક્ષેત્રફળ તો વધવાનું નથી. ઉલટાનું શું થાય, જેમ જેમ વસ્તી વધે છે એમ ખેતીલાયક જમીનના સ્થાને મકાન અથવા તો ઇન્ડસ્ટ્રી આવી જાય, જેના કારણે ખેતીલાયક જમીન તો ઘટે છે અને ખાનારા સજીવો વધે છે. આ રીઝનથી પ્લાન્ટ બ્રીડિંગ આવ્યું, એટલે કે પ્લાન્ટ બ્રીડિંગ એઝ અ ટેકનોલોજી, પ્લાન્ટ બ્રીડિંગ એઝ અ ટેકનોલોજી has helped to increase or to create. Plant breeding as a technology has helped to increase the yields for a large extent. Great extent. मतलब પ્લાન્ટ બ્રીડિંગ જે છે, વનસ્પતિ સંવર્ધન જે છે, એની ટેકનોલોજીથી બહુ બધું ફૂડ પ્રોડક્શન વધ્યું. લાર્જ એક્સટેન્ટ પર આપણે ફૂડ પ્રોડક્શન વધારી શક્યા અને એના કારણે વસ્તીની ખોરાકની જરૂરિયાત સંતોષાણી. ત્યાર પછી આ પ્લાન્ટ બ્રીડિંગ છે તેની સાથે આપણી ટેક્સ્ટબુક ગ્રીન રેવોલ્યુશન જે છે, હરિયાળી ક્રાંતિ જે છે, એને પણ કન્સિડર કર્યું. એટલે કે ગ્રીન રેવોલ્યુશન, એમણે એવો પ્રશ્ન પૂછ્યો છે કે ઇન્ડિયામાં કઈ એવી વ્યક્તિ છે કે જેને ગ્રીન રેવોલ્યુશન ખબર નથી, હરિયાળી ક્રાંતિ વિશે કોને નથી ખબર.
ગ્રીન રેવોલ્યુશન જે છે એ એના કારણે બે વસ્તુ થઈ હતી. it could help us not only to meet the national requirement of food production, as well as it enable us to export some species or some crop yield over the world. मतलब કે ગ્રીન રેવોલ્યુશન જે છે હરિયાળી ક્રાંતિથી ફક્ત પહેલા એ હતું કે આ બે પદ્ધતિથી આપણને ખોરાકની જરૂરિયાત સંતોષાતી નહોતી. અન્ન ઉત્પાદનમાં હજુ વધારો કરવાની જરૂર હતી. તો ગ્રીન રેવોલ્યુશનથી શું થયું? ગ્રીન રેવોલ્યુશનથી ફક્ત આપણી ખોરાકની જરૂરિયાત, રાષ્ટ્રીય સ્તરે ખોરાકની જરૂરિયાત સંતોષાણી એટલું જ નહીં, એની સાથે સાથે આજે આપણે ઘણી બધી નિપજો, ઘણી બધી મતલબ કે મુખ્ય પાકની જે પેદાશો છે એનો આપણે વિકાસ કરીએ છીએ, એક્સપોર્ટ કરીએ છીએ. ઇન ધ સેન્સ આપણે એનો શું કરીએ છીએ? વિકાસ કરીએ છીએ, જેનાથી આપણને એમ કહેવાય કે અધર કન્ટ્રીમાંથી પણ આપણને આપણી ઇકોનોમીને સપોર્ટ મળે છે, આર્થિક રીતે આપણે સદ્ધર થઈએ, સક્ષમ થઈએ. તો ગ્રીન રેવોલ્યુશન જે છે એ બહુ અગત્યની ઘટના છે અને એમાં પણ આપણે એ સમજીશું કે ગ્રીન રેવોલ્યુશન is mainly dependent on શેના પર નિર્ભર છે? is mainly dependent on plant breeding techniques in order to develop desired plant types, that are desired plant types of with high yielding capacities, and disease resistant varieties of rice, maize, wheat, etc. मतलब ગ્રીન રેવોલ્યુશન છે તો બેસિકલી પ્લાન્ટ બ્રીડિંગ ટેકનિક પર ડિપેન્ડન્ટ હતું અને જેના કારણે ઉત્પાદન વધ્યું હતું. બટ એની અંદર કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ કરી કે ભાઈ ગ્રીન રેવોલ્યુશન જે છે ઇટ ઇઝ મેઇનલી ડિપેન્ડન્ટ ઓન પ્લાન્ટ બ્રીડિંગ ટેકનિક્સ. પછી આપણે પ્લાન્ટ બ્રીડિંગ કેવી રીતે યોજવામાં આવે છે, એનાથી કેવી રીતે ફાયદો થાય એ પણ સમજવાના છે. પણ પ્લાન્ટ બ્રીડિંગ ટેકનિક્સથી એવી વેરાયટીઝ બનાવવામાં આવી, કોની? રાઈસ, મેઇઝ અને વ્હીટની, ઘઉં, મકાઈ અને ચોખા જે છે, ચોખા, મકાઈ અને ઘઉંની એવી ડિઝાયર્ડ એટલે એવી ઈચ્છિત વનસ્પતિઓની નિપજો આપણે પ્રાપ્ત કરીએ છીએ કે જેમાં હાઈ yielding કેપેસિટી હોય, જેની અંદર ઉત્પાદન ક્ષમતા વધારે છે, ડિસીઝ રેઝિસ્ટન્ટ વેરાયટીઝ વધારે હતી, રોગોનો પ્રતિકાર કરતી વધુ ઉત્પાદન આપતી વેરાયટીઝ બનાવવામાં આવી. એ કેવી રીતે બનાવવામાં આવી એ આપણે પછી સમજીએ. પરંતુ આ રીઝનથી ચોખા, મકાઈ, વ્હીટ વગેરે મતલબ કે ઘઉં, ચોખા, ઇવન બાજરી, જુવાર આ બધાનું ઉત્પાદન વધ્યું અને એના કારણે અન્ન ઉત્પાદન વધવાના લીધે ખોરાકની જરૂરિયાત જે છે એ વસ્તીના પ્રમાણમાં સેટિસ્ફાઈ થઈ, સંતોષાણી. આ રીતે પ્લાન્ટ બ્રીડિંગ જે છે એ બહુ જ અગત્યનું પાસું ગણાય છે. ચાલો તો એના પછી છે કે વોટ ઇઝ પ્લાન્ટ બ્રીડિંગ, એટલે કે વનસ્પતિ સંવર્ધન ખરેખર શું છે? એકચ્યુઅલી તો પ્લાન્ટ બ્રીડિંગ વર્ષોથી આપણે સમજતા આવ્યા છીએ અને તમે સેકન્ડ ચેપ્ટરમાં બેગિંગ ઇમેસ્ક્યુલેશન, કૃત્રિમ સંકરણ, ત્યાર પછી મેન્ડલના પ્રયોગ બન્યા ત્યારે પણ આપણે આ જ વસ્તુ સમજ્યા હતા કે ભાઈ પેલા ઇંચોડ ચીપિયાની મદદથી કુંકેસર જે છે એને રિમૂવ કરી દેવાના, ત્યાર પછી પેલી બટર પેપરની કોથળી ચડાવવાની અને જ્યારે પેલું સ્ટિગ્મા જે છે, પરાગાસન છે, પરાગરજ માટે રિસેપ્ટિવ બને, ગ્રહણશીલ બને, એ ટાઈમે એના પર પોલન સ્પ્રિંકલ કરીએ એટલે કે પરાગરજ છંટકાવ કરવો અને ત્યાર પછી રીબેગિંગ કરતા હતા. સેમ મેથડ જે છે પ્લાન્ટ બ્રીડિંગમાં પણ છે, પણ એના માટે પિતૃઓને પસંદ કરવી, પિતૃઓની પસંદગી કરવી એ જે સ્ટેપ છે એ બહુ અગત્યનું છે. તો સમજીએ કે પ્લાન્ટ બ્રીડિંગ એકચ્યુઅલી શું છે? વોટ ઇઝ પ્લાન્ટ બ્રીડિંગ? પ્લાન્ટ બ્રીડિંગ ઇઝ ધ purposeful
manipulation of purposeful manipulation of plant species. ચાલો આટલું સમજીએ. purposeful manipulation of plant species એટલે વનસ્પતિની કોઈ જાતિ છે એનો આપણે purposefully ઉપયોગ કરવાના છે, કોઈ ચોક્કસ હેતુ માટે આપણે એનો ઉપયોગ કરીએ. So plant breeding is the purposeful manipulation of plant species in order to develop the desired plant types, in order to develop the desired plant types that are eva plant types બનાવવા that are better suited for cultivation, of high yielding capacity, and with high disease resistance capacity, disease resistant values. આટલી વસ્તુ મેળવવાની છે. આ પહેલો હેતુ હતો. પ્લાન્ટ બ્રીડિંગ જે છે એમાં કોઈ પણ વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે કોઈ પર્ટિક્યુલર હેતુ છે અને એમાંથી આપણે એવી વેરાયટી, એવી પ્લાન્ટની ટાઈપ્સ બનાવીએ છીએ કે જે પ્લાન્ટમાં, જે વનસ્પતિની અંદર એવી લાક્ષણિકતાઓ છે કે આ વનસ્પતિ જે છે ખેતીલાયક જમીનમાં વાવવી યોગ્ય છે. એવું નથી થતું કે જે તે જમીનમાં એ ઉગશે જ નહીં અથવા એ વૃદ્ધિ જ નહીં પામે, તો પછી તમે એવી કોઈ વેરાયટી ક્રિએટ કરી દો કે જેનાથી બહુ મહેનત કરી અને પછી છેલ્લે આપણને ખબર પડે કે એ તો આપણી જે ખેતીલાયક જમીન છે એમાં ઉગતી જ નથી અથવા આપણા વિસ્તારની જમીન તો એના માટે સુટેબલ જ નથી, તો આપણો પ્રયોગ તો નિષ્ફળ જાય. તો એને કીધું છે કે ઇન ઓર્ડર ટુ ડેવલપ પ્લાન્ટ ટાઇપ્સ that are better suited for cultivation, એટલે કે એવી વનસ્પતિઓ બનાવવી, એવી વેરાયટીઝ ડેવલપ કરવી કે જે સારી રીતે ઉગાડી શકાય, એની જે yielding capacity છે વધારે હોય, મતલબ કે ઉત્પાદન ક્ષમતા વધારે છે, એનાથી આપણને વધારે માત્રામાં નિપજ પ્રાપ્ત થાય છે. વિથ હાઈ ડિસીઝ રેઝિસ્ટન્ટ, એટલે કે રોગોનો પ્રતિકાર કરવાની ક્ષમતા પણ વધારે છે. તો આ રીતે પ્લાન્ટ બ્રીડિંગ જે છે એ યોજવામાં આવે છે. પણ ક્યારના આપણે સમજીએ છીએ કે પ્લાન્ટ બ્રીડિંગ થી આ બેનિફિટ થશે, પણ એક્ચ્યુઅલી ક્યારથી, કેમ ખબર પડી કે પ્લાન્ટ બ્રીડિંગ કરવું જોઈએ? તો એ તો હ્યુમન સિવિલાઇઝેશનના ટાઈમથી છે. ધ પ્લાન્ટ બ્રીડિંગ, conventional or traditional plant breeding is performed since the beginning of human civilization. માનવ સંસ્કૃતિની શરૂઆત થઈ. હ્યુમન સિવિલાઇઝેશન એટલે માનવ સંસ્કૃતિની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી જ આપણે વનસ્પતિમાં ઇચ્છિત લક્ષણો માટે સંવર્ધન યોજતા આવેલા છીએ. અને ઇટ ડેટ્સ બેક, આ તમારે યાદ રાખવાનું છે કેટલું જૂનું છે. પ્લાન્ટ બ્રીડિંગ approximately dates back 9000 years to 11000 years ago. આટલું જૂનું છે. જેમાં તમે અલગ અલગ કન્ટ્રીના જૂના ગ્રંથો અથવા તો જૂના જે પ્રાચીન જે ધર્મ ગ્રંથો કે લિપિઓ છે એના તમે વાંચન કરો કે જુઓ તો એની અંદર પણ ચોખાની અંદર સંકરણ થયેલું છે અને એમાંથી કોઈ વેરાયટી મેળવેલી છે એવા ઉલ્લેખ થયેલા છે. તો ચોખાની અંદર હાઇબ્રિડાઇઝેશન થતું હતું એ બહુ જ જૂનું છે. ત્યાર પછી ખજૂરની અંદર ઉત્પાદન વધારો કરવા માટે, ડેટ પામ્સ જે છે એની અંદર ઉત્પાદન વધારો કરવા માટે પણ સંકરણ થતું હતું. ત્યાર પછી પહેલા વાહન વ્યવહાર નબળો હતો, તો ટ્રાન્સપોર્ટેશન માટે વસ્તુઓ કે માલ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે મ્યુલ્સ, હિની, ખચ્ચર જે છે એના ઉત્પાદન, મતલબ કે એનું પ્રોડક્શન હતું, એ પણ હાઇબ્રિડાઇઝેશન હતું. તો આર્ટિફિશિયલ હાઇબ્રિડાઇઝેશનથી વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મનુષ્ય માનવ સંસ્કૃતિની શરૂઆત થઈ ત્યારથી જ હાઇબ્રિડાઇઝેશન યોજતો આવ્યો છે. બરાબર? તો ચાલો સમજીએ કે આર્ટિફિશિયલ હાઇબ્રિડાઇઝેશન અથવા પ્લાન્ટ બ્રીડિંગ શું છે. Actually, plant breeding involves the crossing or hybridization of desired plants
desired crop plants, followed by artificial selection for better cultivation, for better yield, for high yield, disease resistant varieties, pest resistant varieties, or we can say to improve the quality of food, to improve the nutritional values, etc. આ બધા જે હેતુસર આપણે પ્લાન્ટની વચ્ચે શું કરીએ છીએ, ક્રોસિંગ કરીએ છીએ, એટલે કે એનું સંકરણ કરીએ છીએ, હાઇબ્રિડાઇઝેશન કરીએ. અને ક્રોસિંગની એ ટેકનિક જે છે એની અંદર તો બહુ કોમન છે કે પુષ્પકળી અવસ્થામાં હોય ત્યારે જો દ્વિલિંગી પુષ્પ હોય તો ઇમેસ્ક્યુલેશન કરવાનું. માદા પિતૃ અથવા જે મધર પ્લાન્ટ જે છે, માદા પિતૃ તરીકે પસંદ કરેલો છોડ છે, એના દ્વિલિંગી પુષ્પમાંથી આપણે પુંકેસર રિમૂવ કરતા હતા, જેને આપણે વંધ્યકરણ કીધું. ત્યાર પછી પેલી બટર પેપરની કોથળી ચડાવવી હોય. જ્યારે પેલું પોલન ગ્રેનને રિસીવ કરવા માટે સ્ટિગ્મા રિસેપ્ટિવ બને ત્યારે પોલન ગ્રેન ઇચ્છિત પોલન જે છે, ઇચ્છિત પરાગરજ જે છે એને તમે સ્પ્રિંકલ કરતા હતા, છંટકાવ કરતા હતા. ત્યાર પછી રીબેગિંગ કરતા હતા, જેથી કન્ટામિનેશન રોકી શકાય કે બીજી કોઈ અનૈચ્છિક પરાગરજ આવીને પોલિનેશન ના થઈ જાય એ રોકવા આપણે ફરીથી બેગિંગ કરી દેતા હતા, ફરીથી ઢાંકી દેતા હતા. એમાંથી જે બીજ મળે છે એને વારંવાર વાવવા, એમાંથી સિલેક્શન કરવું કે સૌથી સારી વેરાયટી કઈ છે, અને ત્યાર પછી વારંવાર એનું સ્વફલન યોજી અને હાઇબ્રિડ વિગર ના મળે ત્યાં સુધી પ્રયોગો કન્ટિન્યુ કરવા. તો આ બધી ટેકનિક જે છે એ આર્ટિફિશિયલ હાઇબ્રિડાઇઝેશન અથવા તો પ્લાન્ટ બ્રીડિંગ પ્રોગ્રામની અંદર ઇન્વોલ્વ કરવામાં આવે છે. હજુ વધારે પ્લાન્ટ બ્રીડિંગને સમજીએ તો પ્લાન્ટ બ્રીડિંગની અંદર ફક્ત વનસ્પતિઓ વચ્ચે સંકરણ યોજવું અથવા ઇચ્છિત નિપજો મેળવવી એ હેતુની સાથે સાથે મુખ્ય બે હેતુઓ હોય છે. એક તો એની ક્વોન્ટિટી વધે અને બીજું ક્વોલિટી વધે. ક્વોન્ટિટી એટલે જથ્થો અને ક્વોલિટી એટલે ગુણવત્તા. જે તે ખોરાકનું પ્રમાણ એટલું વધારે હોય કે વસ્તીના પ્રમાણમાં ખોરાકની જરૂરિયાત સંતોષી શકાય, પણ પછી એવું બને કે એનું પોષણ મૂલ્ય ઓછું હશે, ગુણવત્તા સારી નહીં હોય તો ક્વોન્ટિટી ભલે ગમે એટલી હશે એનાથી કોઈ ફાયદો થઈ શકતો નથી. તો એમણે પહેલા કીધું છે કે મોસ્ટ ઓફ ધ પ્લાન્ટ્સ જે છે, મોસ્ટ ઓફ ધ પ્રેઝન્ટ ડે પ્લાન્ટ્સ ઓર પ્રેઝન્ટ ડે ક્રોપ્સ are result of most of the present day plants are result of domestication એટલે શું? વ્યવહારિક ઉપયોગિતા. શરૂઆતમાં જે મતલબ કે આપણે અત્યારે જે ક્રોપ્સ લીધા છે અથવા અત્યારે જે અવેલેબલ જે આપણી પાસે ખોરાકના સ્ત્રોત તરીકેના મુખ્ય જે પાક છે એ ડોમેસ્ટિકેશન અથવા વ્યવહારિક જે હેતુઓ છે એનું પરિણામ છે. મતલબ કે જેટલા વ્યવહારુ પાક હતા, જે વ્યવહારુ ઉપયોગમાં આવતા પાક હતા, એના ઉપરનું અધ્યાપન મતલબ કે લર્નિંગ વધારે છે, એના ઉપરના રિસર્ચ વધારે છે, એના ઉપર થયેલા પ્રયોગો મેક્સિમમ છે, અને એ પ્રયોગોના આધાર પરથી આપણે એની ગુણવત્તા સુધારી શક્યા, ઉત્પાદન વધારી શક્યા, અને એમાંથી આપણે ડિઝાયર્ડ વેરાયટીઝ જે છે, ઇચ્છિત નિપજો છે એ પ્રાપ્ત કરી શક્યા. બરાબર? તો મોસ્ટ ઓફ ધ પ્રેઝન્ટ ડે ક્રોપ્સ આર ધ રિઝલ્ટ ઓફ ડોમેસ્ટિકેશન, અને એમાં પણ મેજર ઓફ અવર ફૂડ ક્રોપ્સ જે છે, ખાદ્ય પદાર્થો જેમાંથી મળે છે એવા જે પાક છે, they are the result of domesticated varieties. મતલબ કે વ્યવહારુ અગત્યતા ધરાવતી વનસ્પતિઓ જે છે એની અંદર પરંપરાગત સંકરણ યોજીને કંઈક સુધારા વધારા કરીને આપણે ઇચ્છિત નિપજો મેળવેલી છે, એવા ઉદાહરણ છે. સામાન્ય રીતે આપણે એવું લિસ્ટ બનાવવા બેસીએ કે ભાઈ કોઈ વ્યક્તિ અથવા આપણે પોતે જ એવો પ્રયોગ કરીએ, ધારો કે આપણે ઘઉં, ચોખા કે મકાઈ એની અંદર ઉત્પાદન વધારવા કે ગુણવત્તા વધારવા કોઈ એક્સપેરિમેન્ટ કરીએ છીએ, તો એના માટે આપણી નજરમાં ઇચ્છિત લક્ષણો કયા કયા હોઈ શકે, કયા હેતુસર આપણે પ્રયોગ કરી શકીએ. તો એવા કેટલાક હેતુઓ નોંધીએ તો લિસ્ટ ઓફ ડિઝાયર્ડ ટ્રેટ્સ
અગત્યની કઈ લાક્ષણિકતાઓ કે ગુણવત્તાઓ લઈ શકીએ આપણે? તો એક તો આપણે એવું જ વિચારીએ કે ભાઈ પહેલા તો હાઈ yielding વેરાયટીઝ હોવી જોઈએ, બરાબર ને? જે પણ આપણે એક્સપેરિમેન્ટ કરીએ એની અંદર આપણે એવી ઈચ્છિત સંતતિ મેળવવા માંગીએ કે જેની ઉત્પાદન ક્ષમતા વધારે હોય, જેને વાવવાથી આપણને મેક્સિમમ પ્રોડક્શન મળતું હોય. ત્યાર પછી હાઈ yieldingની સાથે સાથે ડિઝીઝ રેઝિસ્ટન્ટ વેરાયટીઝ હોવી જોઈએ. ડિઝીઝ રેઝિસ્ટન્ટ વેરાયટીઝ હોવી જોઈએ. ડિઝીઝ રેઝિસ્ટન્ટની સાથે સાથે પેસ્ટ રેઝિસ્ટન્ટ વેરાયટીઝ હોવી જોઈએ. હાઈ ન્યુટ્રિશનલ વેલ્યુઝ હોવી જોઈએ. હાઈ ન્યુટ્રિશનલ વેલ્યુઝ. અને એની સાથે સાથે અગત્યનું છે કે જે તે પાકની અંદર ન્યુટ્રિશન વેલ્યુઝ વધારે છે, ધેટ મીન્સ કે એની ક્વોલિટી વધારે હોવી જોઈએ. તો મેક્સિમમ જે પણ એક્સપેરિમેન્ટ થતા હોય એના રૂટમાં કોઈ પણ હાઇબ્રિડાઇઝેશનના રૂટમાં, મતલબ કે કૃષિ ક્ષેત્રે જે પણ પ્રયોગો થાય, એગ્રીકલ્ચર ક્ષેત્રે જે પણ પ્રયોગો થાય, એમાં બે વસ્તુને ધ્યાનમાં રાખવામાં આવે. એક તો હાઈ yield અને બીજું જોવામાં આવે કે એની ક્વોલિટી વધારે સારી હોય. આ બે બાબતો પર વધારે કોન્સન્ટ્રેશન, વધારે ફોકસ કરવામાં આવે છે. જે તમે એક્સપેરિમેન્ટ કરો છો, જે પણ પાક પસંદ કર્યો એ પાકનું ઉત્પાદન વધારે થાય અને પ્લસ એવું નહીં કે ફક્ત જથ્થો વધે, એની સાથે સાથે એની ગુણવત્તા પણ સુધારી શકાય, એવા કંઈક પ્રયોગો જે છે એ યોજવામાં આવે છે. તો સંકરણ માટે આવા લક્ષણો પસંદ કરવામાં આવતા હોય છે અને મોસ્ટલી આપણે એવું કહી શકીએ કે પ્લાન્ટ બ્રીડિંગ પ્રોજેક્ટ્સ, પ્લાન્ટ બ્રીડિંગ ટેકનોલોજીસ, પ્લાન્ટ બ્રીડિંગ ટેકનિક્સ અથવા તો પ્લાન્ટ બ્રીડિંગ કેન enable us, it can enable us to develop crops that have more tolerance to the environmental conditions. પર્યાવરણીય પરિસ્થિતિનો સામનો કરી શકે એવી વેરાયટીઝ બનાવવી. હવે પર્યાવરણીય પરિસ્થિતિઓ કઈ હોઈ શકે? પર્યાવરણીય પરિસ્થિતિઓ એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ સેલિનિટી એટલે ક્ષારતા. જમીનની અંદર વધારે પડતા ક્ષારોનું પ્રમાણ છે તો તમે જાણો છો કે મેંગ્રુવ્સ જેવી વનસ્પતિઓમાં એ એબિલિટી છે કે શું કરી શકે છે, એકદમ દરિયા કાંઠે રહે છે છતાં પણ એના બોડીમાં, એના સેલ્સમાં, એના કોષોમાં એટલો ઓસ્મોટિક પ્રેશર છે કે જે દરિયાના પાણી કરતાંય વધારે છે અને એના કારણે અંતઃ આશ્રુતિથી પાણી અંદર આવે છે. અધરવાઇઝ તો બહિરાશ્રુતિથી એ સુકાઈ જાય, પાણી બહાર નીકળી જાય. તો એવી વેરાયટીઝ બનાવવી કે જે ક્ષારતાનો સામનો કરી શકે. જમીનની અંદર ક્ષારનું પ્રમાણ વધારે હોય તો પણ એ જીવન ટકાવી શકે. ત્યાર પછી કેટલીક એવી વેરાયટીઝ બનાવીએ કે જે that can tolerate extreme temperatures. એક્સ્ટ્રીમ ટેમ્પરેચર્સ નો અર્થ છે કે વિષમ તાપમાન જે છે, તાપમાનમાં વધારે પડતો વધારો થઈ જાય, ઊંચું તાપમાન હોય અથવા ખૂબ નીચો સબ ઝીરો અથવા તો પરમાફ્રોસ્ટ આપણે જેને કહીએ, જે બહુ નીચું તાપમાન છે એને પણ સહન કરી લે, બહુ ઠંડા અથવા તો બહુ ગરમ વિસ્તારની અંદર થઈ શકે એવી વેરાયટીઝ. તો વધારે પડતું ઊંચું અથવા નીચું તાપમાન સહન કરી શકે. એન્ડ ડ્રોટ એટલે કે શુષ્કતા, તાપમાનનો સામનો કરી શકે એવી વેરાયટી બનાવવી, શુષ્કતાનો સામનો કરી શકે એવી વેરાયટીઝ બનાવવી અથવા વધારે પડતી ક્ષારતા જે છે એનાથી બચી શકે એવી વેરાયટીઝ બનાવવી એ પ્લાન્ટ બ્રીડિંગ જે છે એનો મુખ્ય હેતુ છે. એટલું જ નહીં કે ભાઈ આ તો પહેલી લાક્ષણિકતા છે, ચાલો કે ભાઈ એ એન્વાયરમેન્ટલ કન્ડિશન્સની સામે લડી શકે. બીજી પેક્યુલારિટી એ પણ હોઈ શકે કે they have more tolerance or more resistance to the pathogens. Now what is pathogen? Pathogens એટલે શું? Yes, disease causing જે microbes છે એટલે કે રોગકારક સૂક્ષ્મજીવો એનો સામનો કરી શકે એવી વનસ્પતિઓ વિકસાવવી. તો ડિઝીઝ ટોલરન્સ અથવા તો પેથોજન સામે લડી શકે એવી વેરાયટીઝમાં
પર્ટિક્યુલર ટાઈપના વાયરસીસથી લડી શકે, બેક્ટેરિયાથી લડી શકે અથવા બેક્ટેરિયાનો પ્રતિકાર કરી શકે, ફંગલ ડિસઓર્ડર્સ, ફૂગજન્ય રોગો, ફંજાઈ જે છે એનાથી બચી શકે એવી વેરાયટીઝ ડેવલપ કરી. અને સૌથી અગત્યનો મુદ્દો એ છે કે પ્લાન્ટ બ્રીડિંગથી આપણે પેસ્ટ રેઝિસ્ટન્ટ વેરાયટીઝ ક્રિએટ કરીએ. પેસ્ટ રેઝિસ્ટન્ટ કેમ? પેસ્ટ એટલે શું? પેસ્ટનો અર્થ છે યસ, પાકને નુકસાન કરતી જે કીટકોની વેરાયટી છે એ, અથવા એવું કહીએ કે જીવાતો. બરાબર ને? કીટકો લઈશું તો ફક્ત ઇન્સેક્ટ આવશે, આપણે પેસ્ટને કહીશું પાકને નુકસાન કરતી જીવાતો, એવા સજીવો કે જે વનસ્પતિને નુકસાન કરે છે, મુખ્ય પાકને. અને મોટા ભાગના સજીવો એ પૈકીના કોણ છે? સંધિપાત સમુદાયના પ્રાણીઓ, બટ કેટલીકવાર સૂત્રકૃમિઓ પણ નુકસાન કરે છે. તો જે પાકને નુકસાન કરતી જીવાતો છે એનો સામનો કરતી કેટલીક વેરાયટીઝ જે છે એ આપણે બાયોટેકનોલોજી વાળા યુનિટમાં જોઈ લીધી કે ભાઈ બીટી કોટન બનાવી દીધું છે જે બોલવર્મ સામે પ્રતિકારકતા આપતી હતી. ત્યાર પછી એમાં આપણને સફળતા મળી તો આપણે બીટી મેઝ, બીટી બ્રિંજલ, બીટી ટોમેટોઝ, મતલબ કે બેસિલસ thuringiensisના જનીનો ધરાવતી બહુ બધી વેરાયટીઝ બનાવી દીધી. તો ઇન શોર્ટ પ્લાન્ટ બ્રીડિંગના આટલા હેતુ છે કે આપણે લિસ્ટ બનાવવા બેસી તો બહુ મોટું લિસ્ટ બને કે ભાઈ કોઈ ફ્રૂટ યીલ્ડિંગ વેરાયટી હોય, ફળ આપતી કોઈ વનસ્પતિ હોય તો આપણે એવું વિચારીએ કે ફળ જે છે એની ગુણવત્તા, એનો સ્વાદ સરસ હોય, એનું કદ મોટું હોય, ઉત્પાદન વધારે હોય, ફળની સંખ્યા વધારે હોય, મતલબ આપણે તો લિસ્ટ બહુ મોટું બને. અને એની અંદર આપણે શું કરીએ કે ભાઈ કોઈ પર્ટિક્યુલર બે અથવા વધારે કેરેક્ટરિસ્ટિક જે છે એનું કોમ્બિનેશન એક જ પ્લાન્ટમાં લાવીએ કે જેથી કરીને એક જ પાક એવો મળે આપણને કે જેનું વાવેતર કરવાથી લગભગ મોટાભાગના ઇચ્છિત લક્ષણો એની અંદર આવી જતા હોય. તો એના કારણે શું થાય? એક તો ઉત્પાદન ક્ષમતા વધે એટલે ક્વોન્ટિટી વધે, અને બીજું શું થાય? ક્વોલિટી પણ વધે. તો જેના કારણે આપણે વસ્તીના પ્રમાણમાં જે ફૂડ જે છે, ખોરાક જે છે એની જરૂરિયાત શું કરી શકીએ? સંતોષી શકીએ. બરાબર? તો પ્લાન્ટ બ્રીડિંગની અંદર કઈ ટેકનિક યુઝ થાય છે, એટલે હાઇબ્રિડાઇઝેશન માટે કઈ પદ્ધતિ વાપરવામાં આવે છે એને સમજીએ કે પ્લાન્ટ બ્રીડિંગ can be carried out by કઈ પદ્ધતિની મદદથી તમે પ્લાન્ટ બ્રીડિંગ કરી શકો? વનસ્પતિનું સંકરણ કે સંવર્ધન કરવા માટે કન્વેન્શનલ છે, પરંપરાગત સંકરણ તો હતું જ, પણ એનાથી ડીમેરિટ એ થતો કે ભાઈ કોઈક વખત ઇચ્છિત લક્ષણોની સાથે અનૈચ્છિક લક્ષણો પણ આવી જાય, તો એના કારણે પછી કોઈ મોટો પ્રશ્ન સર્જાતો. તો ત્યાર પછી આપણે શું કર્યું કે ભાઈ પ્લાન્ટ બ્રીડિંગ કેન બી કેરીડ આઉટ બાય એડવાન્સમેન્ટ્સ ઇન જેનેટિક્સ. જનીનવિદ્યા જે છે એમાં સુધારા વધારા થયા, એના ક્ષેત્રે બહુ સંશોધનો થયા અને આપણે એ જાણી શક્યા કે જનીનો જે છે કોઈ પર્ટિક્યુલર લક્ષણ માટેનું જવાબદાર કોઈ પર્ટિક્યુલર અલીલ છે. બરાબર ને? અલીલ એટલે મલ્ટિપલ ફોર્મ ઓફ જીન. એક જનીન છે કે જેની અંદર એક અથવા વધારે વૈકલ્પિક કારકો હોય, અલીલ્સ. યાદ છે? તો એ જે અલીલ્સ છે એ પૈકીનું કોઈ પ્રભાવી હોય, કોઈ પ્રચ્છન્ન હોય. પછી આપણે એવું બી જોયું હતું કે કોઈ સહપ્રભાવી હોય, કોઈ એવું કહેતા હતા કે અપૂર્ણ પ્રભુતા હોય. તો એવા જે અલીલ્સ છે એ આપણે હાલમાં જાણીએ છીએ, પહેલા નહોતી ખબર. પહેલા ખબર નહોતી એટલે એક જ ટેકનિક ચાલતી હતી, પરાગરજ લેવાની, ઇચ્છિત પરાગરજ જે છે એ અન્ય જે મધર પ્લાન્ટ છે અથવા તો ફિમેલ પ્લાન્ટ છે એના ઉપર પેલું બેગિંગ ઇમેસ્ક્યુલેશન કરીને સ્પ્રિંકલ કર્યું. બસ આ ટેકનિક બહુ વર્ષો સુધી ચાલી ને સ્ટીલ હજુ પણ છે. આજે પણ એ પદ્ધતિ વપરાય છે. બટ એડવાન્સમેન્ટ ઇન જેનેટિક્સ as well as molecular biology, even in the tissue culture, પેશી સંવર્ધન જે આપણે આ ચેપ્ટરના લાસ્ટમાં સમજવાના છે. તો આ બધી જ પદ્ધતિઓ પૈકીની કોઈક પદ્ધતિની મદદથી આપણે હાલમાં પ્લાન્ટની અંદર બ્રીડિંગ કરાવીએ છીએ અથવા તો વનસ્પતિનું સંવર્ધન કરીએ છીએ. પહેલાનું જે હતું એની અંદર ફક્ત એક જ ટેકનિક હતી, કૃત્રિમ સંકરણ, આર્ટિફિશિયલ હાઇબ્રિડાઇઝેશન અથવા ક્રોસિંગ, સંકરણના પ્રયોગ. હાલમાં તો જનીનવિદ્યા ક્ષેત્રે એટલા બધા સુધારાઓ થયા, એટલા બધા સંશોધનો થયા, મોલેક્યુલર બાયોલોજીના ક્ષેત્રે એટલા બધા સંશોધનો થયા, ટિશ્યુ કલ્ચરના ક્ષેત્રે એટલા બધા પરિવર્તનો આવ્યા. તો આમાંની કોઈક ને કોઈક ટેકનિકનો ઉપયોગ કરી અને આપણે હાઇબ્રિડાઇઝેશન અથવા તો બ્રીડિંગ ટેકનિક જે છે એ વાપરતા હોઈએ છીએ. પ્લાન્ટ બ્રીડિંગ જે છે એની અંદર મેઇનલી અત્યારે વપરાય છે મોલેક્યુલર જેનેટિક ટૂલ્સ.
મોલેક્યુલર જેનેટિક ટૂલ્સ એટલે શું? મોલેક્યુલર જેનેટિક ટૂલ્સ નો ઉપયોગ થાય છે ધેટ મીન્સ કે જનીન વિદ્યા ક્ષેત્રે પર્ટિક્યુલર જીન્સ જનીનો અથવા જનીનોની કોઈ પર્ટિક્યુલર નિપજ યાદ કરો આપણે આરએનએ ઇન્ટરફેરન્સ ભણ્યા હતા કે પેલું સૂત્રકૃમિ હતું મેલોડિગાઇન ઇન્કર્નિશન એનાથી છુટકારો મેળવવા માટે આપણે શું કર્યું હતું કે ભાઈ આરએનએ ઇન્ટરફેરન્સની ટેકનિક વાપરી હતી તો એ આપણે મોલેક્યુલર જેનેટિકનો એક ઉપયોગિતા લીધી આવી રીતે મોડર્ન જે પ્લાન્ટ બ્રીડિંગ છે અથવા તો આધુનિક જે કૃષિ ક્ષેત્રે સુધારણા છે એમાં મેક્સિમમ જે પદ્ધતિ વપરાય છે એ મોલેક્યુલર જેનેટિક ટૂલ્સથી વપરાય છે અને કરન્ટલી એવું નથી કે ફક્ત ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ જ આવા એક્સપેરિમેન્ટ કરે છે કેટલીક આપણને ફાઇનાન્શિયલી સપોર્ટ કરતી એવી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ બી છે કોમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ પણ હાલમાં પ્લાન્ટ બ્રીડિંગ માટે આ જેનેટિક કે મોલેક્યુલર બાયોલોજી કે ટિશ્યુ કલ્ચરની ટેકનિકનો ઉપયોગ કરી અને સુધારેલી જાતો જે છે એના પેટન્ટ જીતવાનો પ્રયત્ન કરે છે તો રિસર્ચના ક્ષેત્રે અથવા તો પ્લાન્ટ બ્રીડિંગના ક્ષેત્રે નોટ ઓન્લી ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ but also the commercial institutes are also involved in the research. मतलब કે બધી જ ગવર્મેન્ટ અને સેમી ગવર્મેન્ટ કે નોન ગવર્મેન્ટ જે ઇન્ડસ્ટ્રીઝ છે જે ઇન્સ્ટિટ્યૂટ્સ છે એ પણ અન્ન ઉત્પાદનમાં સુધારા કરવા પ્લાન્ટ્સની અંદર હાઇબ્રિડાઇઝેશન કરવું અથવા જેનેટિક ટૂલ્સની મદદથી કંઈક નવી વેરાયટી વિકસાવવી વગેરે પ્રયોગોમાં પોતાનું યોગદાન આપે છે.